ભક્તજનો, રામ ભગવાનના જીવનમાંથી આપણે એ શીખવાનું છે કે રામ ભગવાને સીતાજીને વનમાં મૂક્યા હતા. યજ્ઞ કરવાનો સમય આવ્યો ત્યારે યજ્ઞની અંદર ભક્તજનો સજોડે બેસવાનું. યજ્ઞમાં બેસવામાં તમારું જોડું હાલે, અમારું જોડું હાલે નહીં. અમારું જોડું કજોડું કહેવાય, પણ તમારું જોડું યજ્ઞમાં બેસવા માટે શુભ ગણાય છે. અને એટલા માટે ધન્ય ગૃહસ્થાશ્રમ એવું લખાય છે. ગમે એટલા ત્યાગી હોય, ગમે એટલી સંપત્તિ મૂકીને થાય, એકના એક મા બાપના વાલસોયાને કમાવું દીકરા હોય તો એ ધન્ય ત્યાગાશ્રમ એવું લખાતું નથી. પણ તમારા માટે એવું લખાય છે કે ધન્ય ગૃહસ્થાશ્રમ. એટલે સીતાજી સોનાના બનાવી અને રામ ભગવાને યજ્ઞ કર્યો હતો. ભક્તજનો, આજના જમાનાની અંદર મહારાજે કીધું કે ધન સ્ત્રીનો ત્યાગી, ધન સ્ત્રીનો જે ત્યાગી છે એ દ્વિભુજ વાળો પરમેશ્વર છે. એવી જ રીતે ગૃહસ્થાશ્રમની અંદર રહેલો ગૃહસ્થ ભક્ત જે એક પત્ની વ્રત વાળો છે અને પોતાની પત્ની સિવાય દરેક દુનિયાની સ્ત્રીઓની અંદર જે મા, બેન અને દીકરીની ભાવના રાખે છે, એ ગૃહસ્થ પણ સંતની સમાન છે અને એમની પ્રાપ્તિ પણ સંત સમાન છે. પણ એ પ્રમાણે રહેવું એ બહુ અઘરામાં અઘરી વસ્તુ છે. આપણા સંતો 94ની સાલમાં અમેરિકા ગયેલા, તો લઈ જવામાં અહીંયા એક છગનભાઈ ગજેરા હતા ધારી ગામના. એમના સાઢુભાઈ હતા મનસુખભાઈ માંગરોળિયા. એ અમેરિકામાં લોસ એન્જેલેસ LAમાં રહેતા હતા, કેલિફોર્નિયા. અને એનું અમરેલી જિલ્લાનું ગામ ઇંગોરાળા. અને એ મનસુખભાઈ બહુ ભગવદી અને બહુ ભક્ત અને બહુ મુમુક્ષુ. પહેલી વાર સંતો ગયા, 6 ત્યાગી અને 3 હરિભક્તો. આ 9 ત્યાગી અમેરિકા ગયા. તમામ પ્રકારની પ્રક્રિયા, પ્રોસેસ અને ખર્ચો એ પોતે ઉઠાવ્યો હતો. એવા એ મનસુખભાઈ આર્થિક રીતે સદ્ધર હતા અને એનો સત્સંગ ને ભક્તિ પણ એવા હતા. પણ જેવા એ સત્સંગમય હતા, ભક્તિવાળા હતા, ભગવાનમય હતા, જગતથી વિરક્ત હતા, એટલા જ એમના પિતા શ્રી છગન બાપા, એ છગન બાપા ગામડે ઇંગોરાળા ગામ રહેતા. વાત આપણે ચાલે છે કે લગ્ન કર્યા પછી એક પત્ની વ્રત રાખે એવો ગૃહસ્થ ભક્ત એ સદાને માટે ભક્તજનો બ્રહ્મચારી ગણાય છે. તો આ છગન બાપા 80 વર્ષ જીવ્યા. કેટલું? 80 વર્ષ જીવ્યા અને 4 વાર લગ્ન કર્યા. કેટલી વાર? 4 વાર લગ્ન કર્યા, 20-20 વર્ષે એક વાર. અને પછી સંતો પણ ત્યાં પધરામણીએ ગયા હતા. અને છેલ્લે એવું કહેવાય છે કે 4થી વાર એમનું મેરેજ થયું. પછી બાપાનું કોઈ છરી મારી, ચાકુ મારી, મર્ડન કરી અને ખૂન કરી દીધું. 80 વર્ષની ઉંમર. ભક્તજનો, ગૃહસ્થાશ્રમ છે એ ધન્ય છે, પણ ક્યારે કોનું મૃત્યુ લખેલું છે એ તો કોઈને ખબર નથી. મયારામ ભટ્ટ હતા અને એમના ધર્મપત્ની ધામમાં વહી ગયા. મયારામ ભટ્ટ વિધુર બન્યા એટલે બધાએ કહેવા માંડ્યા કે ઘરમાં લાલ લુગડું હોય તો સારું. મયારામ ભટ્ટને વિચાર થયો અને રામાનંદ સ્વામીના આશીર્વાદ મળ્યા એટલે એ વિચાર છે એનો ટળી ગયો. પણ આ તો ભગવાનની રુચિ છે, કોને કેટલા જીવાડવા અને કોને કેટલા રાખવા. મહાપુરુષદાસ સ્વામી હતા જુનાગઢની અંદર, ગોપાળાનંદ સ્વામીના શિષ્ય. અને એના ધર્મપત્ની વહી ગયા તો એણે હાકર વેચી હતી. એણે શું કર્યું હતું? હાકર વેચી હતી. તમારામાં હિંમત હોય તો વેચજો. હિંમત જોઈએ તમને તો વેચી શકાય.